હેલો હાય નમસ્તે કેમ છો? તો શું છે કંઈ નહીં બતાવો તો દવા બવા લઈને ડાકોર કેમ્પ માટે નીકળી ગયા છે. એક દિવસ પણ નીકળેલી પણ નહોતું જવાયું આગળ, પણ આજે તો ફાઇનલી હિંમત કરી અને નીકળી જ પડી. અને તમે બધા પણ જય દ્વારકાધીશ જરૂરથી લખજો. અને બિસ્કીટો લઈ લીધી. આ વખતે બીજું કંઈ નથી લીધું, ખાલી બિસ્કીટો જ લીધી કારણ કે હેલ્થ સારી નહોતી, તો કદાચ ના પણ જવાય એમ કરીને ખાલી બિસ્કીટો જ લીધેલી હતી. અને બને એટલી જલ્દી વેચી દીધી કારણ કે ટાઈમ ઓછો હતો. અને જો તબિયત બગડી ગઈ તો પછી કંઈ જ ના થાય. પણ છેલ્લે બી એવું થાય છે કંઈ જ એટલે કંઈ જ ના થયું. ત્યાં મીન્સ કે જ્યાં જવાનું હતું ત્યાં જ ગઈ અને પછી તબિયત બગડી ગઈ. વધારે જેમ ફીવર જેવું અને ઠંડી લાગવા લાગી એટલે પછી કહ્યું કે ચાલો હવે આપણાથી બેસાય એવું નથી. પછી આ જેમ વેચાઈ ગયું એટલું જ પત્યું એટલું સારું હતું કે એટલી એનર્જી રહી. અને જ્યાં હાજરી આપવાની હતી ત્યાં હાજરી આપી, બટ ખાવાનો ટાઈમ સેટ ના થયો કેમ કે હાલત બહુ જ બગડવા લાગી. અને તમે જો મારું મોઢું એ કેવી હાલત થઈ ગઈ હતી. તો ઠંડી લાગી આવી, ઠંડી એટલે ભાગ્યા હાલત બગડે છે. તો બેચારી રહી તો ભાગી જઈએ. એક તો જો કે અમારું કામ ત્યાં આપણી બેટરી થઈ ગઈ છે ટોટલી ડાઉન. અને આ છે હોળીના દિવસનો વિડીયો જે તમે જોઈ શકો છો. તો પૂજા હું કરી રહી છું અને લેટ થઈ ગયા. અહીંયા એવું જ થાય, લેટ થઈ જાય એટલે બધું જલ્દી પતી જાય તો જલ્દી કરવું પડે છે. તો બારબીને ફટાફટ ફેરા ફરાવી દીધા અને બની અને ગોલું બાકી હતા તો એ લોકોને બી મેં પછી પાછી જઈ ગઈ ઘરે, પાછી લઈને આવી અને એ લોકોને બી ફેરા ફરાવી દીધા. અને પહેલી ગોલુની હોલી હતી એટલે કે બટીની પહેલી હોલી હતી એટલે એને તો આપવો તાપ જરૂરી હતો. અને ડોગ્સ માટે એવું મનાય છે કે પહેલી હોળીનો તાપ લગાડવાનો જેથી કરીને આજીવન એને બહુ બધી પ્રોબ્લેમો હોય એનાથી રક્ષણ મળી રહે. અને ત્યાર પછી ફટાફટ ઉપવાસ ખોલ્યો અને ભાગ્યા ગાંધીનગર તરફ કારણ કે આ શૂટ જે હતું એ કરવાનું હતું. પણ સિરિયસલી યાર ફોટા નહીં આવ્યા. કંઈ નહીં, આજે થોડી પતી ગઈ. હવે આવશે તો જોઈશું ફોટા, નહીં તો જય શ્રી કૃષ્ણ. ઘણીવાર એવું થતું હોય કે અમુક ઇસ્યુના કારણે નહીં થાય. અને આ મસ્ત જક્કુસી હતું તો ત્યાંય થોડું ઘણું ફોટોશૂટ કરાવી લીધું. ચાલુ શું યાર. અને આટલું બગડ્યા હોય તો પણ એવી ફિલિંગ આવે જાણે બહુ જ કલર લગાવી લીધો હોય. બટ વાંધો નહીં, ફાઇનલી શૂટ પતી ગયું અને 2 વાગી ગયા હતા ઘરે પહોંચતા અને 3 મેકઅપ બી નહીં કરતા. શૂટ કરવાનું એની નોટંકી કરે છે. આળસ જો કેટલી મનાવે મચુટલો. મારું શૂટ થઈ ગયું છે પણ આ લોકોનું બાકી છે તો એ લોકોને ફટાફટ શૂટ પતાવીએ. આઈસ જો કેવી કરે છે. ગુડ ગર્લ. ઓકે, હાઈ ફાઈ. અને બધી ભાઈ આપણા બેસતા જ નહીં હતા, બાકી જ જતા હતા વારે. પછી થોડોક બીવડાવ્યો, થોડુંક એક કર્યું ત્યારે જ એને માણસને ખબર પડી કે મમ્મા મને બેસવાનું કહે છે, મારું ફોટોશૂટ ચાલે છે બોલો. પછી જે મસ્ત પોઝ આપીને બેસી ગયો જો તમે. આ કૂતરો જો કેવી મજા લે છે, મજા લે જો અમારા રાજકુમાર નોઈઝી દબાઈ જાય કેવી મજા લે. જો તો ફૂલ લાગે તો જોજો એને. અને આ જો પેલી ત્યાં નાહી ગઈ અને આ હજી રહ્યા જોઈ છે. હજી એને રમવું છે ને આપણે રમાડીએ હમણાં. એમાંથી જેટલા બી લાગેલા હતા પેટલ્સ કાઢ નાખ્યા. ભાગો અને રંગવા આવી. હજી ક્યાં જઈને ખંખી કરશે ખબર નહીં. હજી એને ખબર જ નહીં. ઉપર જવું છે. ફૂલ કોણ ખંચેડશે? તારી મમ્મી બી ગઈ લો. માંથી એક કૂતરા એ શોર્ટ જ ના આવ્યો. શું કરવાનું, કોઈ નહીં. ગબડાઈ દીધો અને હું તો છે. ચલો ઉભો થઈ જા, પતી ગયું કામ. ઉભો થઈ જા. ગુડ ગર્લ. જો આવી જોઈશ મોડલ. આ મોડલ જોઈશ તમે. મોડલ. આ મોડલને ધ્યાનથી જો. ખંખી કર લાગ. ચાલ ઉભો થઈ જા. પતી ગયું. ફિનિશ ડન. ઓકે મેડમ, તમારો ટેક લઈ ગયો છે. પેમેન્ટ લેવા નહીં આવતા. આ ફૂલ લઈને અહીંયા બેસી ગયો. લાવ સાફ કરી નાખું. અહીંયા હાઈ થાય છે મધિકાને. આવું એ ક્લીન કરવું પડે. હા, કરવું પડે કે બધું ક્લીન કરવું પડે. હા, રમાઈ થોડી જાય એમને થોડી ફોટોશૂટ થાય. અમારા તો ક્લીન કરવા પડે. અને આટલી મહેનત કરી અને પછી વિડીયો બનાવ્યા અને વિડીયો ના જોઈ તો બહુ જ દુઃખ થતું હોય. જે નથી જોયા એ લોકો જોઈ લેજો યાર. અને ત્યાર પછી આપણે રિયલ હોળી જે ઇવેન્ટ હોય છે ત્યાં પહોંચી જઈએ છીએ. તો ચાલો બતાવું.
જો બેટા હોળી રમે રાજભા સર ઓમ આપણે ભાવસા સર 2 મિનિટ ભાવસા સર આગળ અને આપણે જીવન 2 મિનિટ અને આપણે સર બીજા છે એ બધા મારા ફેમિલી છે એ બધાને બહુ બહુ હેપી હોળી અને તમે બધાને હેપી હોળી અવાજ ઓછો આવ્યો જય શ્રી રામ હેપી હોળી બધાને રિયલ હોળી તો આ લોકોએ જ રમી એવું લાગે છે મસ્ત કીચડવાળી હોળી આ પાણી હોય તો આવું થાય જ હું તો નથી રમી એટલે પણ તમારી જોડે જરૂરથી શેર કરી દીધું તમે લોકોએ આવી હોળી રમી છે કે નહીં અને થોડો ઘણો ડાન્સ આપણે પણ કરી લીધો કારણ કે ગ્રુપ ના હોય એટલે ડાન્સ કરવાની મજા જ નહીં આવે બટ હવે થોડું ઘણું કરી લીધું અને બીજે જગ્યાએ જવાનું હતું ઓલરેડી લેટ ચાલતા હતા તો વધારે લેટ થતું હતું અને ફાઇનલી લેટ જ થઈ ગયું એટલે બીજી જગ્યાની કોઈ જ ક્લિપ શેર ના થઈ તો આવી હતી મારી હોળી તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો વિડીયોઝ બાય બાય